नहीं चलेगी, नहीं चलेंगे, लेके रहेंगे हमारी मांगे, लेके रहेंगे, लेके रहेंगे हमारी मांगे, लेके रहेंगे, नहीं झुकेंगे, नहीं टूटेंगे। બનાસકાંઠાના આરટીઓ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ હડતાલ ઉપર છે. હડતાલનું જે કારણ છે તેઓના વિવિધ માંગો છે, પડતર પ્રશ્નો છે, સરકાર સાંભળતી નથી અને તેના માટે તેઓએ સૂત્રોચ્ચાર સાથે ઘંટનાદ કરી પોતાની આ હડતાલ ચાલુ રાખી છે. આ દ્રશ્યો દેખી રહ્યા છો તે રીતે બનાસકાંઠા આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમની પડતર માગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમામ જે હડતાલી કર્મચારીઓ છે કાળી પટ્ટી ધારણ કરે છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ઘંટનાદ કરી પોતાની માગણીઓ રજૂ કરી સરકારને ઢંઢોળી રહ્યા છે. તેઓના વિવિધ જે પ્રશ્નો છે તેમાં સામાન્ય અરજીમાં કર્મચારીનું પ્રમોશન અટકાવી દેવું, ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેકનું સમયસર મેન્ટેનન્સ ન થવું, તેમજ એક જ અઠવાડિયું નાઇટ શિફ્ટમાં પૂરતી સુવિધાઓ ન મળે જેવા પ્રશ્નો લઈ છેલ્લા કેટલાક દિવસથી આરટીઓના કર્મચારી અધિકારીઓ વિવિધ પોતાના 18 જેટલા પ્રશ્નો સાથે આંદોલનના માર્ગે છે. હવે આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે જે અમે 26 તારીખે અમે વાત કરી હતી કે શરૂઆતનો દિવસ અમારો કાળી પટ્ટી ધારણ કરીને અમારે જે વિરોધ પ્રદર્શન કરવાનો હતો. બીજા દિવસે અમે અમારી કચેરીના વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાંથી અધિક મુખ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્રીજા દિવસે અમે લોકોએ અમારા મીડિયાના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને અમે અમારા માગણીના મેસેજ કર્યા હતા. અને આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે ચોથા દિવસે અમે અમારા કચેરીના સમય પહેલાં, કચેરીના સમય પછી અને રિસેસના સમયે સૂત્રોચ્ચાર તેમજ ઘંટનાદ કરી અમે અમારો જે અમારી માગણી છે એ અમે રજૂ કરીએ છીએ. હવે પછીનો તો કાર્યક્રમ કહું તો 4 તારીખે અમે લોકો ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ અમે માસ સેલ પર ઉતરવાના છે અને અમે ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં અમે લોકો ત્યાં ભેગા થવાના છે અને સરકારશ્રીને અમારી માગણી રજૂ કરવાના છે. અમારી એક જ અપેક્ષા છે કે કેમ કરતાં સરકાર અમારી જે પ્રાઇમ માગણી છે, જે ખરેખર જરૂરિયાતમંદ છે, એ અમારી માગણી સ્વીકારે અને જે શરૂઆતમાં જે મેં વાત કરી હતી કે અમારા જે ખોટો અધિકારીઓના પ્રોબેશન કે પ્રમોશન થતા નથી, જે અમારી ચેકિંગમાં જે માગણી છે, જે અમારી ટેસ્ટ ટ્રેકની જે માગણી છે, એ બધી જ માગણી સરકાર અમારી સંતોષકારક પૂરી કરે અને પછી ત્યારબાદ પૂરી કર્યા બાદ અમે અમારો ધરણા કાર્યક્રમ પૂરો કરશું. અધિકારીઓએ પોતાની માંગ સૂત્રોચ્ચાર સાથે કરી ઘંટનાદ કરી સરકારના કાન આંબળવાનો પ્રયાસ પણ કર્યો છે. તેઓ સ્પષ્ટતા કરી છે કે જો તેઓની માંગણીઓ આગામી 4 માર્ચ 2024ના સુધી નહીં સંતોષાય તો તેઓ 4 માર્ચ 2024ના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ મૂકી ગાંધીનગર ખાતે પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરશે. આમ આરટીઓ અધિકારીઓ છે તેઓ પોતાની પડતર માગણીને લઈને સરકાર સામે લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ઠીક બાયો ચડાવી રહ્યા છે.